મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પ્રથમ વખત અંતરિયાળ આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવા પહોંચાડવા માટે 51 ટુ વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ અને નવી મોબાઈલ હેલ્થ વાન યુનિટને ગાંધીનગરથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે, જે દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં ફોર વ્હીલર વાહનો પહોંચી શકતા નથી ત્યાં આપાતકાલીન સમયે આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે આ 51 ટુ વ્હીલર ખાસ ડિઝાઇન કરવામાં આવે છે। આ વાહનોમાં જરૂરી દવાઓ અને પ્રાથમિક મેડિકલ સાધનો ધરાવતું મેડિકલ બોક્સ ઉપલબ્ધ રહેશે। આ સાથે ડિજિટલ બીપી મશીન, સ્ટેથોસ્કોપ, ગ્લુકોમીટર, થર્મોમીટર, હેમોગ્લોબિન મીટર, ની હેમર અને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રે સહિતના સાધનો હશે। આ સેવાઓને ડિજિટલ ડેટા એન્ટ્રી અને સીએમ ડેશબોર્ડ સાથે સીધી રીતે સાંકળી લેવામાં આવી છે। આ નવી સેવાઓથી સગર્ભા માતાઓ, નવજાત શિશુઓ અને બાળકોને નિયમિત આરોગ્ય તપાસ થશે, જેથી તમામ માતા અને બાળ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાશે। ગ્રામ્ય સ્તરે બ્લડ પ્રેશર, હિમોગ્લોબિન, બ્લડ સુગર, મેલેરિયા અને પેશાબ સંબંધિત પ્રાથમિક તપાસો શક્ય બનશે। ગંભીર રોગોની વહેલી ઓળખ થતાં દર્દીઓને વિશેષ સારવાર માટે સમયસર નજીકની સરકારી હોસ્પિટલમાં રિફર કરી શકાશે। તે ઉપરાંત કિશોરીઓ અને મહિલાઓને એનિમિયા તથા પોષણ અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોલિસ્ટિકર હેલ્થ કેર અને લાસ્ટ માઇલ સર્વિસ ડિલિવરીના સંકલ્પને સાકાર કરવા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ કદમ ઉઠાવવામાં આવ્યું છે। આ યુનિટ દ્વારા HIV, એડ્સ, તમાકુજન્ય રોગો અને અન્ય જાગૃતિ ફેલાવવાની સાથે કામગીરીનું GPS આધારિત મોનિટરિંગ પણ કરવામાં આવશે। ગાંધીનગર ખાતે યોજાયેલા પ્રસ્થાન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, અન્ય વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા।